હા, હવે મગજમારી ચાલુ. પરીક્ષા પૂરી એટલે અમારી મગજમારી ચાલુ. અમારી હારે આખો દિવસ મોડું ઉઠવું, મોડું મોડું નાસ્તો, ના અમને નવરા થવા દ્યો કે ના અમને માણા ના કે તુણા ના રહેવા દ્યો. બસ મોબાઈલ રમવો, ટીવી જોવી અને મોડેથી ઉઠવું. એટલે અમે તો ક્યાંય ના નહીં કહેવાય કે વેકેશન છે. અમારે તો આખો દિવસ આમ નમ અને આઈપીએલ જોવા. પરીક્ષા હતી તો એ જોતા, અત્યારે જોવો એમાં શું ફેર પડે. ભણવાનું પૂરું થઈ જાય એટલે પૂરું. મમ્મીને ટેન્શન આવી જાય ને એ ટેન્શન મુક્ત. બધે રખડવા જવું હોય, વોટર પાર્કમાં જવું હોય, પછી જવાનું મામાને ઘરે માસીને ઘરે જઈને ટકે તો વાંધો નહીં. આ એક દીમાં ઉલારો મારીને આવતા રહીએ. બસ ત્યાં પૂરું થઈ ગયું વેકેશન એમ કરીને. અને રોજે રોજ સવારથી આજ જમવામાં શું બનાવી દઈશ, આજ નાસ્તામાં શું બનાવી દઈશ, આજે સાંજે શું બનાવશું, એને બનાવવામાં વેકેશનનો મહિનો કેમ પૂરો થઈ જાય ને કઈ ખબર જ ના પડે. અને કહેવાય કે છોકરાનું વેકેશન પડ્યું હતું. માયુને તો કઈ વેકેશન હોય જ નહીં. માયુને તો મગજમારી હોય. વેકેશન પડે ને મગજમારી ચાલુ થાય. હવે જટ પૂરું થાય વેકેશન ને પાછું ચાલુ થઈ જાય ને ભણવાનું તો બસ આ સાહેબોને ધન્યવાદ દેવા જોઈએ. એટલી સંખ્યાને સાચવે ને તો એક છે તો તમે આખી હાંડલા દેવરાવી દો આખા દિવસના. ખાવા પીવામાંથી ઊંચા ના આવડાવો. અને વાસણનો તો ઢગલો થઈ જાણે એમ થાય બપોરા કર્યા હોય એટલા રોંઢે વાસણનો ઢગલો કરે નાસ્તો કરીને.